આ પ્રવચન બેટરીવાળું હોવાથી અવાજમાં ફેર રહેશે, માટે સભામાં વગાડવું નહીં. વિશ્વંવત 2500 વૈશાખ વદ 13 રવિવાર તારીખ 19/5/74 દિને પૂજ્ય શ્રી કાનજી સ્વામીનું શ્રી અષ્ટપાઉડ શાસ્ત્રમાં મોક્ષ પાઉડની ગાથા 6 ઉપર સ્વર્ણપુરીમાં પ્રવચન. શ્રી અષ્ટપાઉડ શાસ્ત્ર પરના શ્રવણ પ્રવચન નંબર 151. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદાનમ, નમો લોહે સૌ આયર્યાનમ, નમો લોહે સૌ જયાનમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ, ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના, કામદમ મોક્ષદમ સે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોની, મંગળમ કુંકુંદારી ઉજેન્દ્રમોષ મંગળમ નમઃ સમરસારાય, સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિદાતા. પરમાત્માના વિશેષણો કહે. આવા પરમાત્માને જાણીને એવો જ આત્મા છે એનું ધ્યાન કરવું એમ છે. परमेष्टि है, परम पद में स्थित है. केवा से परमात्मा परमेष्टि परम पद में स्थित, परम जीन है. परमात्मा परमात्मा सब कर्मों को जीत लिया है. परमात्मा है सर्व कर्म आत्मा पूर्ण स्वरूप से सर्व कर्म से रहित है. स्वरूप है भाव ने भावना भाव रहित है. એમ એક સમયની પર્યાયની જે અવસ્થા એનાથી રહી છે, એવું જે પરમાત્મા પોતાનો સ્વભાવ એનું ધ્યાન કરવું, એને ધ્યેય બનાવીને એમાં એકાગ્ર થવું, આ પરમાત્મા થવાનો ઉપાય છે. शिवंकर केवा से परमात्मा शिवंकर सर्व जीवों को मंगल रूप है, परम मंगल है. शिव नो अर्थ पहले उपद्रव रहित है ने એટલે મંગળ કર્યો. ઉપદ્રવ રહિત શિવનો અર્થ. પરમાત્મા પરમ મંગળ સ્વરૂપ છે એટલે કે પરમાત્મા ઉપદ્રવ રહિત છે. શિવમ એટલે પરમ મંગળ છે. એમાં આત્મા ધ્રુવ પણ પરમ મંગળ છે, શિવંકર છે. પરમ મંગળ એક વાત, તો શિવંકર લીધો બીજો મોક્ષ કો કરતા હૈ. શિવ એટલે પૂર્ણ આનંદ રૂપી મોક્ષ એને કરે છે, એટલે પરમાત્મા એને એ રૂપે પ્રણમે છે. આ આત્મા પણ મોક્ષનો કરનાર છે, પૂર્ણ સ્વરૂપ છે. મોક્ષની પર્યાયને કરે છે અત્યારે દ્રવ્યને પર્યાય એની ગણીને કહ્યું છે. નિશ્ચયથી ધ્રુવ સ્વરૂપ જે છે તો શિવંકર સિદ્ધ કરવું છે ને, મોક્ષનો કરનાર સિદ્ધ કરવું. નહીતર તો મોક્ષની પર્યાય છે એ દ્રવ્ય કરતું નથી. ધ્રુવ સ્વરૂપ જે છે નિત્ય ધ્રુવ, એ તો ભવને કરતું નથી, ભવના ભાવને કરતું નથી,
અને એની પર્યાય જે છે જાણવાની એને એ કરતું નથી. એવું પરમ સ્વભાવ ચૈતન પરમ ધ્રુવ સહજ સ્વભાવ એનું ધ્યાન કરવું. ધ્યાની પર્યાય છે. શિવંકર શબ્દ સિદ્ધ કરવો છે ને. પરમ મંગળિક ના કરનાર છે અને મોક્ષ ના કરનાર છે એમ કે પરમાત્મા. જેને આવા પરમાત્મા જ્ઞાનમાં વિશાળ, જેને આવા પરમાત્મા પરમ મંગળ વિશા એ તો પરમ મંગળ દિશા છે અને એ મોક્ષના કરનાર છે પરમાત્મા. એ જે અંતરમાં તેટલો તેવો જ હું છું એમ જાણતા અનુભવતા એ મોક્ષનો જ કરનાર છે. આત્મા દ્રવ્ય મોક્ષનો કરનાર છે. આગળ હદ તો એ મોક્ષની પર્યાયનો કરનાર નથી. અરે ભારીજીની વાત સમજાણું થાય. આવા પરમાત્માને શાશ્વત છે એ ભગવાન સિદ્ધ પરમાત્મા અથવા ધ્રુવ સ્વરૂપ શાશ્વત છે. શાશ્વત આત્મા ત્રિકાળી નિત્યાનંદ પ્રભુ એનું ધ્યાન કરવું. શાશ્વત પરમાત્મા સિદ્ધ થયા એવું હું છું એમ કરીને ધ્યાન કરવું. હા હા ઝીણી વાતું ભારી ભાઈ. સવારમાં આવ્યો છોકરો જસુ ચંદ્ર નાનું કે આત્મા કરો છો કે આત્મા તો દેખાતો નથી. એમ બેન મારે પૂછ્યું છે આવ્યો તો નહીં હવામાં આવ્યો. આત્મા કરો છો પણ આત્મા તો દેખાતો નથી. એને ભાઈ દેખાતો નથી એ કોણ નિર્ણય કરે છે? એને તો પકડાય બાળક છે પણ એને તેની માએ કે કીધું છે. હા હા ખરેખર તો આત્મા જ જણાય છે. તો કશે આગળ જ્ઞાન જણાય છે ને. શરીર ક્યાં જણાય? શરીર તો પર એ સંબંધીનું જ્ઞાન જણાય છે. રાગ છે એનું સંબંધીનું જ્ઞાન જણાય છે. પર વસ્તુ વાણી આદિ પર વસ્તુને જાણતા જાણવાની જ્ઞાન જેમાં જણાય છે એ જ્ઞાનની પર્યાય જણાય છે. એની વાતો બહુ પણ હા જ્યાં હોય ત્યાં આત્માની જ પ્રસિદ્ધિ છે. પરની પ્રસિદ્ધિ ક્યાં છે? એ સવિશુદ્ધ બનાવ્યું દીપને દાખલે દ્વિરૂપતા પોતે પ્રકાશે છે. પરને અને પોતાને પ્રકાશે છે એવી પર્યાયનું દ્વિરૂપતાનું સામર્થ્ય એનું પોતાનું છે. હા 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 પરને પ્રકાશે પર તો ભિન્ન ચીજ રહી ગઈ. શરીર વાણી મન આ તો જળ ભિન્ન છે. અરે દયા દાનના પરિણામ એ રાગ એ પણ ભિન્ન તત્વ છે. એને પ્રકાશનારું જાણનારું તત્વ એને જાણે ને પરને જાણે ખરેખર સ્વપરને જાણવાનું સ્વનું સામર્થ્ય છે. એ આત્મા છે. હા હા મારો તો ખોવાઈ ગયો છે આખો. મૂળ ચીજ જ ની ખબર ન મળે કે આ આત્મા શું ચીજ છે. એ આત્મા તો અહીં કહ્યું ને શાશ્વત વસ્તુ છે. પરમાત્મા શાશ્વત છે એમ ભગવાન આત્મા નિત્ય વસ્તુ શાશ્વત છે. એ પરમાત્મા સ્વરૂપ જ છે. પરમ પરિણામ પરમ સ્વભાવ જ્ઞાનિક ભાવ એવું પરમાત્મા સ્વરૂપ એને અંતરાત્માથી
સ્વરૂપનું પૂર્ણ ધ્યાન કરીને પરમાત્મા થાય. મોક્ષનો અધિકાર છે. सिद्ध છે अपने स्वरूप की सिद्धि करके निर्वाण पद को प्राप्त हुआ है. परमात्मा પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરી અને સિદ્ધ પદને સિદ્ધિ ગતિને પામ્યા છે. એમ આત્મા પણ સિદ્ધ સ્વરૂપ જ છે. પામવું છે તો પર્યાયની વાત છે. જેમાં પર્યાય જે છે કેવલ જ્ઞાનની એ પણ જેમાં નથી, એ પર્યાયથી પણ પર ભિન્ન વસ્તુ છે. એવું જે પરમાત્મા સ્વરૂપ ધ્રુવ, એનું ધ્યાન કરવાથી પરમાત્મા થવાય છે. કોઈ ક્રિયાખંડ કરવાથી ના વ્રત ને તપ ને ફલાણા ઢીકણા એ બધા બંધનના કારણો છે. એમ કે છે તો જંજભાઈ, હા હા, જગતને ઊંધું મળ્યું છે ને એટલે આ અવળી વાત કેમ છે બહેરી કરી પડે આખી. હા, એ તો ચૈતન બિંબ છે ને, ધ્રુવ અનાદિ અનંત સત એવા સતમાં પૂર્ણ સતપણું પડ્યું છે. પૂર્ણ હોવાપણું એ જ્ઞાન દર્શન આનંદાથી પૂર્ણથી પૂર્ણ શાશ્વત સિદ્ધ સ્વરૂપ છે. એનું ધ્યાન કરવાથી સંકિત થાય છે, એનું ધ્યાન કરવાથી ચારિત્ર થાય છે, એનું ધ્યાન કરવાથી કેવું થાય છે. આ વાત છે. भावार्थ ऐसा परमात्मा है जो इस प्रकार के परमात्मा का ध्यान करता है, वो ऐसा ही हो जाता है. परमात्मा स्वरूप, परम आत्मा એટલે પરમ સ્વરૂપ. એવો જે ભગવાન આત્મા, એમ આ વાત એવી છે કે એને પરમાત્મા જે સિદ્ધ છે એવી જે સમયની પર્યાય નિર્મળ સિદ્ધની, એવી તો અનંતી અનંતી પર્યાયનો સમુદાય ભગવાન આત્મામાં પડ્યો છે. હા હા, એટલે સિદ્ધથી પણ દ્રવ્ય સ્વભાવ તો અધિક છે, ભિન્ન છે, જુદો છે, પૂરો છે. હા હા, એવો જે સ્વભાવ જેને પરમાં કંઈક પણ સુખ બુદ્ધિ ભાસે છે એ બધા પરને જ આત્મા માનનારા છે. સમજાણું કાંઈ? ભગવાન આત્મા તો અતિન્દ્રિય આનંદનો પિંડ છે. એમાં જેને રાગની ક્રિયાથી મોક્ષ પાસે, પરના ભાવમાં હરખ ને હોશ ભાળીને કંઈક સુખ છે એમ પાસે, એ બધા પરમાં આત્મા માનનારા છે. સ્વ આત્માને કોઈ બેઠા છે. એ આવશે હમણાં 8મી રાતમાં. નિયત સ્વરૂપો છૂટો, પોતાના સ્વરૂપથી છૂટ થઈ ગયા છે. હા હા, આ તો પરમ અંતરની વાતો છે. વિતરાગ સર્વજ્ઞ દેવ તીર્થંકર પરમાત્માએ આ કહ્યું હતું. એ વાત રહી ગઈ અને રહી બે થયું. એ સંપ્રદાયમાંથી રહી ગઈ, વસ્તુમાં રહી. હા હા, કે છે કે એવું જે ભગવાન આત્મા અથવા પરમાત્મા, એ તો એ પરમાત્મા સિદ્ધ છે એવું હું છું એવી અંતરદૃષ્ટિ થતા
પોતાની પૂર્ણતાનું ધ્યાન એ જ પરમાत्मा ધ્યાન છે. आगे भी यही उद्देश्य करते हैं. साथ आरुहवी अंतरपा बहिरपा छंडी उणम टिवी जय जय परमपा वही ठमझ वरिंदे. बहिरात्मा को छोड़कर मन वचन ने काय थी छोड़कर अर्थात शरीर वाणी मन અને રાગ આદિ પર વસ્તુ એને પોતાનો માનતો હતો એ બહિરાત્મા છે. મિથ્યા દ્રષ્ટિ આ જે સ્વરૂપમાં નથી, ચૈતનના સ્વરૂપમાં જે નથી એવો જે વિકલ્પ દયા દાન વ્રત ભક્તિ આદિ કામ કૃતનો ભાવ કે શરીર વાણી ને કર્મ એ સ્વરૂપમાં નથી. એથી મન વચન ને કાયાથી પરને પોતાનું માનવું નવ કુટી છોડી દે એમ કે. हाँ, बहिरात्मापन को छोड़कर बहिरात्मा નો અર્થ શુભ શુભ ભાવ શરીર કર્મ અને બાહ્ય ઇન્દ્રિયથી દેખાતા પદાર્થો એ બધાને પોતાના માને છે એનું નામ મિથ્યા દ્રષ્ટિ બહિરાત્મા છે. એવું પરને પોતાનું માનવું મન વચન ને કાયા એને છોડી દઈને આરોહી અંતરપા ભાષા એવી છે જો અર્થ કર્યો છે આશ્રય. અંતરાત્મા કો આશ્રય કરીને ભગવાન પૂર્ણ સ્વરૂપ એમાં આરૂઢ થઈને પાઠ એમ છે. જે અનાદિથી શુભ શુભ ભાવ ને એક સમયની પર્યાયમાં આરૂઢ હતો મિથ્યા દ્રષ્ટિ બહિરાત્મા. એક સમયની દશાને રાગને નિમિત્તમાં આરૂઢ હતો એનો આશ્રય કરતો એ બહિરાત્મા. એવું બહિરાત્મા પણ છોડી દઈને અંતરાત્મા આરૂઢ ચૈતન મૂર્તિ પ્રભુ પરમ આનંદનો ડુંગર પરમ સ્વભાવનો સાગર આરૂઢ થઈને સન્મુખ થઈને સમીપ થઈને આશ્રય કરીને પરમાત્મા કા ધ્યાન કરો. એનો આશ્રય કરીને પરમાત્માનું ધ્યાન કરો. પરમાત્મા પૂર્ણાનંદ પ્રભુ એમાં સમીપ થઈને એનો આશ્રય લઈને ધ્યાન કરાય. આરૂઢ થઈને ધ્યાન કરો. ઘણી વાતો ભારે દિશા ફેરવી નાખે એમ કે છે. ઇન્દ્રિયોને ઇન્દ્રિયથી દેખાતા વિષયો એ બધામાં હોવાપણું કલ્પ્યું છે પણ પોતાનું હોવાપણું ભિન્ન છે એને જાણ્યું નથી એમ. ચૈતનનો સાગર પ્રભુ સ્વભાવનો સાગર જો ને ચૈતન્યનો સ્વભાવ છે. એવા અનંતા સ્વભાવ એવું જે અંતરાત્મા અંદર આત્મા અંદરનો પૂર્ણ સ્વભાવ આત્મા એનો આશ્રય લઈને એને મોક્ષ માટે કરવાનો. બહારમાં તો આ વ્રત પાવો ને અપ્પા કરો ને કક્ષા કરો બાકી એવી વાત હાલે. જયંતિભાઈ આ તો માર્ગ જુદા છે ભાઈ.
મોક્ષ નામ પરમાનંદનો લાભ, પરમ અતિન્દ્રિય આનંદનો લાભ મોક્ષ એટલે પરમ અતિન્દ્રિય આનંદની પ્રાપ્તિ, એવો જે મોક્ષ, એનો ઉપાય પરમ સ્વરૂપ ભગવાન આત્મા એનું ધ્યાન કરવું એનો ઉપાય છે. એમાં આરૂઢ થવું એનો એ ઉપાય છે. હા હા, હવે આત્મા છે કેવો કેવડો એની હજી ખબર ન મળે. ધર્મ કરનાર કોણ છે? ધર્મ એ પર્યાય છે, દશા, પણ એ કરનાર કોણ છે, કેવડો છે, એની ખબર ન મળે અને ધર્મ થઈ જાય એને. સમજાણું કાંઈ? ત્યાં લખાણું છે નહીં, ઓનગઢ વ્યારા એ લખ્યું છે કાફી મોટું મોટા. અહીંના માણસ છે ને બધે સારી છે, અહીં છે ને ત્યાં જયંતિભાઈ એમ કે ધર્મ કરનારને જાણ્યા વિના ધર્મ સી રીતે થાય? શબ્દ હતા ઉત્સવ. અહીં કે છે કે અંતરાત્મામાં આરૂઢ થા, પણ એ અંતરાત્મા કેવડો કોણ છે? એને જાણ્યા વિના આરૂઢ શેમાં થવું? કઈ આ વસ્તુ છે એમ જ્ઞાનમાં આવે તો ત્યાં આરૂઢ થાય, એટલે આશ્રય કરે. હા હા, વિતરાગ પરમાત્મા તીર્થંકરનો કહેલો માર્ગ ઘણો દુર્લભ છે, અશક્ય નથી. સરળ એ છે, એનું પાસે પોતે છે એ સરળ છે, અભ્યાસ નથી માટે દુર્લભ છે. હા હા, એ છે કે બૈરાત્મપન કો મન વચન કહે છે, ત્રિવેણ છે ને, એટલે 9 કોટી પ્રકાર. કરણ કરાવન ને અનુમોદન, મન વચન ને કાયા, એનાથી રાગનો ભાવ, પર્યાય બુદ્ધિનો ભાવ, સંયોગી નિમિત્ત ચીજથી મને લાભ થશે એવો જે પરને પોતાને માનવાનો ભાવ, એને 9 કોટી મન વચન કાયથી છોડે. હા, અહીં તો પરમાત્મા તીર્થંકર દેવ અને દેવગુરુ સાથે એનાથી મને લાભ થશે, તો એને પરદેવને પોતાનો માની એમ કે છે. જય જય પરમપ્પા, પરમાત્માનું ધ્યાન કરે. હા, પણ એનું અસ્તિત્વ પોતાનું હોવા પણ કેવડું, કેટલું, ક્યાં, કેમ છે એની ખબર વિના એના તરફ કેમ ઝુકાય? એ જ્ઞાનમાં એ ચીજને જાણવામાં એને આવે કે આ ચીજ તો એક સમયની પર્યાયથી પણ સર્વતા ભિન્ન એવી ચીજ. તમારી વિકલ્પ છે દયાદાન ને રાગ, એની તો વાત શું કરવી? હા હા, એવો જે પરમ પદાર્થ મહાપ્રભુ, એમાં આરૂઢ થઈને બૈરાત્માને છોડીને, એમ પહેલી ભાષા કીધી પાઠમાં, આરૂહી અંતરપ્પા બૈરપ્પા ચંડી વનમતી વેણ. અસ્થિથી નાસ્તી લીધી, આ પહેલી નાસ્તીથી અસ્થિ પછી અર્થમાં પરમાત્માનું ધ્યાન કરો. હા, પરમ આત્મા, પરમ સ્વરૂપ પ્રભુ, જેની ખાણમાં તો અનંતા પરમાત્મા બિરાજે છે. હા હા હા, જેના ખાણમાં આત્મામાં તો અનંતા પરમાત્મા, સિદ્ધ પરમાત્મા બિરાજે છે. હા હા, એવા પરમાત્માનું
જ્ઞાન વચનને કાયાથી કરણ કરાવ અનુમોદનથી પર્યાય બુદ્ધિ, નિમિત્ત બુદ્ધિ, રાગ બુદ્ધિનો આશ્રય છોડીને આનું ધ્યાન કરો. આ બહુ જ ટૂંકામાં મોક્ષના ઉપાયની વ્યાખ્યા કરી છે. ય જીનવરેન્દ્ર છેલ્લો શબ્દ છે ને, વૈઠમ જણિવંદેણ. ભગવાને એનો ઉપદેશ આવો ભગવાને કર્યો છે. હા, ભગવાન જીનવર તીર્થંકર દેવ, જીનવરેન્દ્ર છે ને એટલે તીર્થંકર કર્યું. જીનવર ગંધર ને ઇન્દ્ર તીર્થંકર એવા પરમદેવ, એનો આ ઉપદેશ છે. ત્રિલોકનાથ, સર્વજ્ઞ પરમેશ્વર, અરિયંત દેવ, જીનવર દેવ, વિતરાગ દેવ, પરમેશ્વર, એનો આ ઉપદેશ છે. એના ઉપદેશમાં આ એમ છે, એમ કે છે કે વિકલ્પ આદિને છોડી દઈ, વ્યવહાર આદિના વિકલ્પને છોડી દઈ અને અંતરાત્મા ભગવાન આત્મામાં આરૂઢ થવું, એમ ભગવાનનો ઉપદેશ છે. ઉઠમ જીણવરિંદેણ, જીણવંદે હિ જીણવરેન્દ્રે. ભગવાન આત્મા બહિરાત્મપણાની બુદ્ધિ છોડી દઈ અંતરાત્મા પરમાત્મા સ્વરૂપે બિરાજમાન ભગવાન પોતે છે એનું ધ્યાન કરવું. એ ધ્યાન જ એક જ મોક્ષનો ઉપાય છે, એમ કે એ સમ્યક દર્શન જ્ઞાન પણ આત્માનું ધ્યાન છે. જાણું, સમ્યક દર્શન એ ધ્રુવનું ધ્યાન છે, સમ્યક જ્ઞાન એ ધ્રુવનું ધ્યાન છે, ચારિત્ર એ ધ્રુવનું ધ્યાન છે. આમ ભગવાનના ઉપદેશમાં એવું છે. હવે આ લોકો બીજી રીતે વાતો કરે, ભગવાનનો એ ઉપદેશ નથી. વ્રત પાવો ને અપ્પા કરો ને તપસ્યા કરો ને એની માનેલી તપસ્યા. મૂળ તપસ્યા તો આત્માના આરૂઢ તો એ છે. મૂળ ચારિત્ર તો આત્માના સ્વરૂપમાં આરૂઢ થવું એ છે. એ ઠેકાણે આ બહારના વ્રતના, તપના, ભક્તિ ને પૂજાના ભાવ કરો કરતા તમને મોક્ષ થઈ જશે. તરમ જીનવરનો ઉપદેશ નથી, એ અજ્ઞાનીઓનો ઉપદેશ છે. સારી વાતો આકરી પડે. અહીં તો પરમાત્મા સ્વરૂપે ભગવાન બહિરથ છે. ઇન્દ્રિય દ્વારા નિયત કરવો પ્રિયમાન બહાર પદાર્થને પ્રગટ દેખે છે. ઇન્દ્રિય દ્વારા બહાર પદાર્થને પ્રગટ દેખે છે. નિસ્વરૂપ નિજ સ્વરૂપથી શુદ્ધ ભગવાન. બહુ ઊંચી વાત. ગુજરાતમાં બહુ મોટી છે અંદરિયા ખબર છે. ગાંધી થઈ મનસુભાઈ નો વધારે હતો ને, મનસુ ગાંધી વિચાર છે ને ઘણી વાર યાત્રી અહીં કે છે
બહિરથે સૂર્યમાણો ઇન્દ્રિયદ્વારેણ ઇન્દ્રિય દ્વારા બાહ્ય પદાર્થની પ્રગટતા દેખીને નિયત સ્વરૂપ તો નિજની સ્વરૂપની સત્તાના સંભાવથી પ્રશ્ન આવી વ્યાખ્યા સમજે નહીં બિચારા સાધારણ પછી જ્યાં ત્યાં ઝૂકાય નહીં જ્યાં સંસારો કરો મહિનાના હાર છોડી દેજો એમાં શું શું છે રમ ક્યાં આવ્યો ત્યાં નહીં આ તો બીજું નીકળ્યું. હા, અનિન્દ્રિયથી જણાય એવો ભગવાન આત્મા પોતાના નિર્મળ સ્વભાવથી જે અનિન્દ્રિય ભાવ છે એનાથી અનિન્દ્રિય વસ્તુ જણાય એ ઇન્દ્રિય દ્વારા પરને જાણતા અનિન્દ્રિય સ્વરૂપથી શુદ્ધ થઈ જાય. હા હા હા, સમજાવું કાંઈ આની સમજાય છે? હીરાભાઈ નથી રાજી? ગઢડાયા હતા ગઢડા. હા, આવી વાતો ઇન્દ્રિય દ્વાર જોન ભાષા તો જોયું પર્યાય દ્વારા ઇન્દ્રિય દ્વારા બહિરથ બાહ્ય પદાર્થને પ્રગટ દેખીને એનું અસ્તિત્વ એને માન્યું. હા, ભાઈ આવી વાતો આ તો બધું ફેર માનવામાં એક તો મુખ્યાત ને એક એ એમ કે છે પ્રભુ ચૈતન્ય ભગવાન અનિન્દ્રિય સ્વરૂપ ભગવાન આત્મા તો છે એ અનિન્દ્રિય સ્વભાવથી જણાયેલો છે. એનેથી ચૂત થયેલો ઇન્દ્રિય દ્વારા બહિર્ફૂર્તિ બહારમાં પ્રગટ દેખાતા પદાર્થોને એનું અસ્તિત્વ માનીને પોતાના શુદ્ધના અસ્તિત્વ પૂર્ણ અસ્તિત્વથી શુદ્ધ થઈ ગયું. સમજાણું કાંઈ? હા, ભગવાન કરીને બોલાવે એમ કઈ લખાણી કરીને વસરતભાઈ બહુ છે ને કોઈ વરસાદ તારીખ નહીં રંડા હા તમારે તમે આવ્યા એ હકીકત ને કઈ કાગળ બીજ ઉપરનું લખ્યું છે ભાણુબેન છે વસરતભાઈ કરી. હા, શું કીધું? હા, એમ લખ્યું ભાઈ બહેનોને ભગવાન કરીને બોલાવે. હા હા, એમ લખ્યું છે કવિ જ કર્યું થોડું. રાજકોટનું રતન વિજય એવું કંઈ છે લાલભાઈ પર લાગે ગોઠવું બધું બે પાના પીડા. હા, એ છે બહુ ઊંચું જમવાનું એથી વારંવાર કહેવાય છે. હે હા, ઇન્દ્રિય દ્વારેણ નિયસ્વરૂપતું બહિરથમ ફૂરીમાણો અંતર પદાર્થ ચૂત થયો
સચ્ચિદાનંદ ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય ધાતુ. હા હા, એનાથી શુદ્ધ થયો અને ઇન્દ્રિય દ્વારા બાહ્ય પદાર્થને પ્રગટ દેખીને એને પોતાનો માન્યો. હા હા, ધન લક્ષ્મી દેખાય ને ઇન્દ્રિય દ્વારા, તો લક્ષ્મી દેખાય. ધાન અનાજના ઢગલા કર્યો હોય, બાજરા, ઘઉં, તલ ને તેલ. કુટુંબ તો 8 છોકરા ને એના છોકરા ને એના છોકરા દેખી નાખતા. હોના પણ પર છે, ઇન્દ્રિય દ્વારા જણાય એ વિષય છે. હા, આદિ ઈષ્ટ પદાર્થ, આદિ માત્ર લોકનાથ ભગવાન દેવગુરુ શાસ્ત્ર પણ આવ્યા. એ ઇન્દ્રિય દ્વારા ધન ધાન કુટુંબ પદાર્થમાં પૂર્ણા દેખાય, એનું પ્રગટ પણ દેખાણ એમ કે આ છે એમ દેખાય, આ છે એમ દેખાય છે ને. હા, એથી એ અપના સ્વરૂપથી શું થઈ ગયો. હા હા, વર્તન કેમ કરે છે આચરણ, એ પ્રશ્ન નથી. ફક્ત એની દ્રષ્ટિ ઇન્દ્રિય દ્વારા પરમાં ગઈ છે, એમાં એનું હોવાપણું એટલું એ માને છે. હા હા હા, બાયડી અમારી, છોકરા અમારા, મકાન અમારા, પૈસા અમારા, હડફા અમારા. હડફા સમજો ને, પેટી મોટી નાની મોટી પેટી. હા હા, માલ હંગરી છે, બધા ડબ્બા હોય પાછો, મોટો માલ ઓછેરીમાં હોય. ડબ્બામાં એક ડબ્બામાં 510 છે નમૂનો. આ જાતનું ચા, આ જાતનું ખવાનું, કાજુ આ જાતના, બદામ આ જાતનું નિરાશ હોય છે ને, ડબ્બાને હાય બધી હોય આખા, માથે નામ લખ્યું હોય. લાકડામાં ઘોડા હોય. અમારે ત્યાં પાડી મસાલા તો ઘરની વાત ચાલે છે. પાડીના મોટા ઘોડામાં હમણાં પૂજન કરીને છોકરો શું બદલી ગયો, આમ દેખીને ખુશી થઈ આવું અંદર કરે છે. ડબ્બા હંગ્યા હોય મોઢામાં, લાંબા ડબ્બા આમ આડા નાખ્યા હોય, મોઢાનું નામ લખ્યું, નમૂનો હોય નામ. આમ ઇન્દ્રિય દ્વારા છે. હા હા, આ મારી દુકાન, આ છોડી દીધું. હે હા હા, ભાઈમાં ભયત થઈ ફરી માણો ઇન્દ્રિય દ્વારા સ્વરૂપથી શું થયું. હા હા, और इंद्रियों को ही आत्मा जानता है, कारण કે અંશ બુદ્ધિ છે, એથી ઇન્દ્રિયોને જ પોતાની માને. ભાવ ઇન્દ્રિય લો કે જડ ઇન્દ્રિય લો, એને પોતાની માને છે. હા હા હા, ભાવ ઇન્દ્રિય એટલે એક જ્ઞાનનો અંશ, એક એક વિષયને જાણે, એને ભાવ ઇન્દ્રિય કહ્યું, એને પોતાની માને છે. હા હા હા, इंद्रियों को ही आत्मा में जानता है. ऐसा होता हुआ अपने देह को ही आत्मा जानता है. ये देह नहीं जाएगा ને બીજ, એ પર્યાય બુદ્ધિમાં દેહ જ આવ્યો. પછી એક સમયની દશાને જ્યાં પોતાની માની, એટલે એનું લક્ષ લંબાનું તો દેહ ને રાગમાં જાય છે. હા હા, કારણ એનો વિષય તો એ છે. હા હા હા, अपने देह को ही आत्मा जानता है. होता हुआ अपने देह को ही आत्मा जानता है, निश्चय करता है. इस प्रकार मिथ्या दृष्टि बहिरात्मा है. आ प्रकार है मिथ्या दृष्टि. હા હા હા, આ મિથ્યા દૃષ્ટિ પણ એના પાપની કેટલી ફળને હલકાય છે એની ખબર.
કોઈકની હિંસા કરે એવું હોય તેને પાપ લાગે દેખાય, પણ ઇન્દ્રિય દ્વારા સ્વરૂપથી ચૂપ થયો એ હિંસા કરી જીવની. હે હા હા હા, જેને જીવ તત્વ કહીએ, જ્ઞાયક ભાવ, ધ્રુવ ભાવ, અનંત ગુણનો પિંડ, ઇન્દ્રિય દ્વારના પ્રેમમાં પીડ્યો જૂતો આવા સ્વરૂપથી ચૂત થયો છે એ જ હિંસા છે. હા હા, આવું સ્વરૂપ છે એનો નકાર કરે છે અને આ છે તે હું, એનું નામ હિંસા છે. હે હા હા, જીવ્યા રૂવ્યા કહેવાય. આવું જે જીવનું જીવતર વિકાસ વિનાયક શુદ્ધ ચૈતન વસ્તુ એને પડદો માર્યો ઇન્દ્રિય દ્વારા, અને આ જોયું આ જ હું, આ નહીં. એનો અર્થ કે આ જીવતર જીવનું છે એ નહીં, એ નહીં નો અર્થ નકાર કર્યો, હિંસા કરી. આ છે હું છું. હા હા હા, કાંઈ આવો માર્ગ છે. આ મોરબીઓ આવ્યા સાંભળવા, ત્યાં ભાઈ મોકલ્યા તમે શાંતિભાઈ, કોઈ ત્યાં જાવ તો ખરે એકવાર સાંભળો ખરા. અહીં તો આવું વ્યાખ્યાન છે અહીં. હાજી આવ્યા ધનબાદથી શાંતિભાઈ ત્યાં આવ્યા નથી, મકાન નથી આવ્યા તો ત્યાં નહીં, અહીં ઉતરે છે શાંતિભાઈ મકાન છે અહીં. શાંતિભાઈ કઈ એક વાત ત્યાં અહીં તો આવો માર્ગ છે ભગવાનનો બાપુ. હા વાત છે. વિતરાગ કેવળી પરમાત્મા તીર્થંકર દેવ એના હુકમમાં તો આ એવું છે. હા હા, બહારના અપવાસ ને બધી ઇન્દ્રિય દ્વારા બધા લખાણ તો બધા દયાદાન ને બધી ઇન્દ્રિય દ્વારાના લખણો બધા. હા હા હા, એને પોતાનું માની અનિન્દ્રિય એવો ભગવાન પોતાનો સ્વભાવ એનાથી શુદ્ધ થયો છે. હા હા હા, એને અનિન્દ્રિય એવો પોતાનો સ્વભાવ ઉપર આરૂઢ થઈ અને બહિરાત્માથી ચૂથા એ આવી ગયું. તમે બહિરપમાં છંડીનું આવ્યું ને ત્યાં એને છોડ્યું છે, અહીં આત્માને છોડ્યો છે. જ્ઞાની એ બહિરાત્માને છોડ્યો છે, અજ્ઞાની એ સ્વરૂપને છોડ્યું છે. હસી નાસી જ વાત કરી છે. હા હા, સમજાણું કાંઈ મતાંતર એટલા થયા કે એને કોનું સચ છે એ નિર્ણય કરવા માટે બિચારાને મુશ્કેલી થઈ પડે, એટલા મતાંતર થઈ ગયા. હા હા હા, મારા ને તારા એમાં પક્ષમાં મૂંઝાઈ ગયા માણસ. સત્ય વસ્તુ ભગવાન ત્રિલોકનાથ શું કે છે? સત્યનો આરૂઢ ને અસત્યનો છોડવું, અજ્ઞાની અસત્યનો આરૂઢ ને સત્યનો છોડવું. હા હા હા, મંજુભાઈ આવી વાત છે. હા હા, હે હા, શું કીધું? એક બહિરાત્માનો ત્યાગી, અજ્ઞાની સ્વરૂપનો ત્યાગી. હા 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 હા, દ્રષ્ટિ છે ને સૃષ્ટિ છે. હે ઇન્દ્રિય દ્વારા દ્રષ્ટિથી જોતા એની ઉત્પત્તિ તદ્દન મિથ્યાત અને અજ્ઞાનની થાય છે. એ પોતાનું નથી એને માનવાની દ્રષ્ટિ થાય. હા હા હા, અને સ્વભાવથી અનિન્દ્રિયથી અનિન્દ્રિયને જોતા સમજાણું કાંઈ? હા હા, સ્વરૂપની સૃષ્ટિ થાય છે, ત્યાં સ્વરૂપની ઉત્પત્તિ થાય છે. હા હા, एक निश्चय इस पर मिथ्या दृष्टि बहिरात्मा है,
ऐसा बहिरात्मा का भाव है, उसको छोड़ना। મન વચન ને કાયા એના ભાવ અને એનાથી દેખાતી ચીજ બહારની એ બધી પર છે એવી બુદ્ધિ છોડી દેવી એને કે આ મારા છે. નાશ થઈ ગયો. आगे कहते हैं कि मिथ्या दृष्टि अपनी देह के समान. હવે दूसरा न्याय, दूसरे की देह को देखकर उसको दूसरे की आत्मा है. स्त्री नो देह देखी એનો એ આત્મા દેહ. દેહ ને આમ જોવે, આમ લાગે સુંદરતાના, એ બધો એનો આત્મા છે. આત્મા દેહના ચેષ્ટાની ક્રિયાથી ભિન્ન છે, એનું એને ભાન નથી. જેમ પોતાની ઇન્દ્રિયોના દ્વારા દેહને પોતાની માને છે, એમ બીજાના દેહને એનો આત્મા છે માને છે. સમજાણું કાંઈ? आगे मिथ्या दृष्टि अपने देह के समान. दूसरे की देह देखे ने પોતાનો દેહ છે ઇન્દ્રિયો જેવી, એ દ્વારા જોવે છે એમ એને એ જોવે છે. એનો શરીર ના સુંદર ને એની ચેષ્ટા ને એની ભાષા ને એ બધો આત્મા છે એનો. એમ માનીને સ્વરૂપથી પોતે ભ્રષ્ટ થઈ રહ્યો વિશેષ.